3 તારીખના રોજ સાંજના સમયે પેથાપર પોલીસને એક માહિતી મળી હતી કે રાંદેજા ગામના રેલવે ફાટક પાસે એક ખુલ્લા ખેતરમાં એક ડેડ બોડી પડી છે. ત્યાં પોલીસ તુરંત જ પહોંચી હતી અને આરોપી અને ડેડ બોડીની આઈડેન્ટિફિકેશન કરતા એનું નામ મગનજી ઠાકોર જાણવા મળ્યું હતું. એના પછી પોલીસ આરોપીની શોધખોળમાં જુટી ગઈ હતી અને કાલે 3 આરોપી જેના નામ લાલાજી ઠાકોર, દિગ્વિજયસિંહ અને સુરેશસિંહ છે એની ધરપકડ કરવામાં આવી છે. મર્ડર કરવાનું અત્યાર સુધીમાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી લાલાજી ઠાકોર મરણ જનાર મરણ જનારની પત્ની સાથે આળા સંબંધ બાંધવાનો પ્રયાસ કરતો હતો, જેના લીધે બોલાચાલી થઈ હતી અને ત્રણેય આરોપી જો મરણ જનાર છે એને આગળ ગાડીમાં બેસાડીને પાછળથી દુપટ્ટાથી એને ગળા દબાવીને હત્યા કરી દીધી હતી. એના પછી ડેડ બોડીને એક ખુલ્લા ખેતરમાં ફેંકી નાખી હતી.